હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમકે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના પ્રકરણ નંબર 2 ભાગ નંબર 2 ઘસારાના હિસાબો વિશે વાત કરીશું। ઓકે, અત્યાર લગી મેં તમને આગળના દાખલાઓ સમજાવેલા છે। હવે આપણે દાખલા નંબર 5 માંનો છઠ્ઠો દાખલો પહોંચ્યા છીએ, તો એની શરૂઆત કરશું। રેડી? ચલો, હવે છઠ્ઠા દાખલામાં તમારે શું કરવાનું છે એની વાત કરીએ। તો તમને અંદર કીધેલું છે કે રાજકુમાર લિમિટેડે ₹82,000 ના કેટલાક યંત્રો 1/4/2012 ના રોજ ખરીદ્યા। ચલો, 1/4/2012 ના રોજ કેટલાક યંત્રો કેટલાના ખરીદ્યા? ₹82,000 ના ખરીદ્યા છે। હવે શું કે છે? યંત્રોને ગોઠવવાનો ખર્ચ 8,000। તો ચલો, પ્લસ ગોઠવણી ખર્ચ કેટલો થયો? 8,000। હવે 8,000 આમાં આપણે ઉમેરી દઈએ એટલે ટોટલ યંત્રો આપણને કેટલાના મળ્યા? 90,000। હવે આગળ શું કે છે જો કે 1/10/2014 ના રોજ બીજા 70,000 ના યંત્રો ખરીદ્યા। રેડી? તો માની લો કે હવે 1/10/14 ના રોજ, તો પેલા આપણે અહીંયા ગણતરી અહીંયા લખીએ, 1/10/14 ના રોજ બીજા યંત્રો ખરીદ્યા। કેટલાના ખરીદ્યા છે? તો 70,000 ના ખરીદ્યા છે, અને એમાં આપણે ખર્ચ થયો કેટલાનો થયો? 2,000। એટલે બીજું કઈ કર્યું છે આગળ નથી, તો આ 2,000 નો ખર્ચ એટલે યંત્રો આપણને કેટલામાં પડ્યા? 72,000। આ બીજા યંત્રો અને આ પહેલા યંત્રો। હવે શું કે છે આગળ? 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો 31/3/2015 સુધી। 31/3/2015 સુધી 10% લેખે સીધી લીટીની પદ્ધતિ। રેડી? પછી શું કે છે કે હા, પ્રથમ ખરીદેલા યંત્રો પૈકી પ્રથમ ખરીદેલા જે યંત્રો હતા એમાંથી કેટલા ટકા? 30% યંત્રો 20% નફા સાથે વેચી દીધા। 20% નફા સાથે વેચી। ચલો, હવે એમ કીધું છે કે 31/3/2015 સુધીનું યંત્ર ખાતું તેમજ દરેક વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર આવે। ચલો, હવે બોર્ડ ઉપર ધ્યાન રાખો, જો આટલી રકમ છે, આપણે આટલી રકમ ઉપરથી આન્સર મળી જશે। સૌથી પહેલા શું કરવાની કીધું? પહેલા આપણે આ યંત્રની શરૂઆત, તો આનું હિસાબી વર્ષ 31/3/13 પતે। હવે 10% ઘસારો કીધો એટલે કેટલા થયા? 9,000 થયા। એ તમે બાદ કરો એટલે 81,000 આવ્યા। હવે આ તમને મળ્યું શું? તો આ બાકી મળી 1/4/2013 ની મળી। સમજાણો? હવે આનું હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/14 પતે। તો આની ઉપર 9,000 ઘસારો। હવે માની લો કે કેટલા આવ્યા? તો 90 ને 81, તો 72,000 આવશે। હવે 72,000 ઈ થયા। આ તમને બાકી મળી 1/4/14, એનો હિસાબી વર્ષ 31/3/15 પતે। હવે ઈ બાકી ગણો 9,000, તો કેટલા વધ્યા? 63,000 વધ્યા। આ ખબર પડી? હવે અહીંયા શું કીધું છે ખબર છે? આ જે 63,000 ના યંત્રો આવ્યા ને એમાંથી ખાલી તમે 30% યંત્રો વેચ્યા, તો 30% યંત્રો આપણે વેચ્યા છે, અને બાકીના 70% યંત્રો આપણા ધંધામાં એમને પડ્યા છે। તો 30% એટલે કેટલા થાય? 63,000 ના 30% કરો તો 18,900। આટલા યંત્રો તમે વેચી દીધા અને નફા સાથે। નફો કેટલો હતો જોવો તો 20% હતો, તો આના 20% નફો કરો 3,780 રૂપિયા। હવે પ્લસ કરી નાખો, કેટલા થાય? 7 14 15 16 નો છકડો વધી પડી 8 ને 1 9 9 ને 3 12, 22,000 થાય જોવો તો। આટલામાં વેચી દીધા। ક્લિયર? રકમમાં કઈ વાંધો નથી ને? ઓકે, હવે શું કરવાનું? જો હવે આપણે 1/10 ના રોજ યંત્ર ખરીદ્યું, હવાનું હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/2015 પતે કે ન પતે? તમે જ જોજો, 10મો મહિનો છે, હવે એનો હિસાબી વર્ષ 31/3/15 પતે। કેટલાના યંત્રો હતા? 72,000। એના 10% ઘસારો કરો, કેટલો થાય? 7,200। એ બાદ કરી નાખો, રકમ કેટલી આવે? કરો બાદ, 66,000। ઓકે, ચલો 64,800। ચલો, ક્લિયર? આટલું ગણતરીમાં કોઈ વાંધો છે નથી ને? હવે જો તમારે પેલા યંત્ર ખાતું બનાવવું હોય તો યંત્ર ખાતું બનાવી દઈએ આપણે, તો આપણે દોરેલું જ છે। ચલો, સૌથી પહેલા બાકી લખ નાખો 1/4/2012। હવે તમે યંત્ર ખરીદ્યું છે એટલે બેંક ખાતું આવશે, અને બીજું કયું ખાતું આવશે? રોકડ ખાતું। ખરીદી કરો એટલે આ બે ખાતા આવે। તો આપણે યંત્ર ખરીદ્યું હતું કેટલાનું? 82,000, અને 8,000 રૂપિયા ખર્ચ થયો, એટલે ઈ યંત્ર તમને કેટલામાં પડ્યું? 90,000 માં પડ્યું। ચલો, આ ખબર પડી? બોર્ડ ઉપર ધ્યાન। ઓકે, હવે આની ઉપર તમે ઘસારો ગણો। ઘસારો શું આવશે? ચલો, ઘસારો આપણે 31/3/13 નો ગણીએ, 9,000 રૂપિયા।
હવે એની બાકી કેટલી નીકળશે 31 3 13 ની બાકી આગળ લઈ ગયા તો આમાંથી બાદ કરો એટલે કેટલા નીકળે હવે એના પછીનું 1/4/2013 બાકી આગળ લાવી 81,000 ના યંત્રો હતા હવે એની ઉપર તમે ઘસારો ગણો 31/3/2014 નો ઘસારા ખાતે એટલે રકમ કેટલી મળશે 9,000 રૂપિયા મળી હવે તમે એનો સરવાળો કરીને બાદ કરી નાખો આપણે સરવાળો કરીએ એટલે કેટલા મળશે 72,000 આવશે બાકી એની અહીંયા સરવાળો થઈ ગયો 81,000 અહીંયા લખ નાખ્યું આપણે બાકી આગળ લઈ ગઈ અને તારીખ ખાસ મારવાની 31/3/2014 ચલો આમ થઈ ગયું હવે ત્રીજા વર્ષ ચલો પેલા આપણે બાકી લખીએ 1/4/2014 બાકી આગળ લાવી તો કેટલાની બાકી આવશે તો 72,000 રૂપિયા થશે હવે ફેર શું પડ્યો આ જ વર્ષમાં આપણે નવું યંત્ર ખરીદ્યું હતું એ યાદ રાખવાની તારીખ એટલે 1/10/2014 ના રોજ યંત્ર ખરીદ્યું હતું અહીંયા લખ્યું આપણે બેંક ખાતે અને પછી 1/10/2014 અહીંયા લખ્યું આપણે રોકડ ખાતે હવે જોવા જઈએ તો આ બે નો આપણે પેલા શું કરશું રકમ લખશું કેટલી છે આની 70,000 અને આની છે 2,000 હવે આ બધા યંત્રો ઉપર આપણે ઘસારો ગણીએ 31/3/2015 ઘસારા ખાતે રકમ કેટલી આવશે ઘસારા ખાતે તો આપણે જોવા જઈએ તો આનો ઘસારો 7,200 છે અને આનો ઘસારો નવો આવતો હતો તો ચલો પ્લસ કરો 9,000 જૂનો ઘસારો અને નવો ઘસારો 7,200 કેટલો આવશે 10 ને 16,200 આવે ચલો આ ખબર પડી હવે ધ્યાન શું રાખવાનું જો આપણે યંત્ર વેચ્યા કેટલામાં 22,680 કેટલાના હતા શું હતા એ પેલા જવા આટલામાં વેચ્યા યંત્રો ગયા બદલામાં પૈસા મળ્યા તો અહીંયા લખવાનું 31/3/2015 શું આવશે બેંક ખાતે કેટલા મળ્યા પૈસા તમને 22,680 અહીંયા લખવાના 22,680 ચલો સમજાઈ ગયો હવે શું કરવાનું સૌથી પહેલા આ કરી નાખ્યું તમને નફો કેટલો હોય તો 3,780 હોય તો મેં તમને પહેલા કીધું નફો કઈ બાજુ લખવાનો ઉધાર બાજુ અહીં લખવાનું નફા નુકસાન ખાતે 3,780 ચલો આટલું સમજાઈ ગયું બધાને હવે કઈ નહીં કરવાનું આનો સરવાળામાંથી ઓલો સરવાળો બાદ કરો ચલો આનો સરવાળો કેટલો થાય પેલા 1,47,780 હવે એમાંથી ઓલો ઘસારો અને જે નફો મળ્યો બે બાદ કરો $1,08,900 આવશે આવશે રેડી હવે કેટલા આવ્યા 1,08,900 હવે હું તમને કહું ને એનો ટોટલ કરો એટલે આપણને ખબર પડી જાય કે આપણો જવાબ સાચો છે કે ખોટો સમજાણું કઈ રીતે ખબર પડે સાચો જવાબ તો આ બીજું યંત્ર રહ્યું એની બાકી આપણી પાસે 64,800 ની વધી અને આ જે જૂનું યંત્ર હતું એની બાકી કેટલી વધી ચલો આના 70% કરો 63,000 ના 44,100 ચલો આ બે જે રકમ લઈને એનો સરવાળો કરો એટલી જો તમારી બાકી નીકળે તો સાચો દાખલો નકર દાખલો ખોટો રેડી આ શું કામ આવ્યું ખબર પડી મારી પાસે જૂના યંત્રો આટલા વધ્યા અને નવા યંત્રો આટલા વધ્યા સમજાણો એ બે નો સરવાળો કરો ને એટલી બાકી તમારી નીકળ્યું એટલે અહીંયા જોઈ લો 1,08,900 આવ્યા ને આ બે નો સરવાળો એટલો આવે તો સમજી લેવાનું તમારું યંત્ર ખાતું આખું સાચું જ છે હવે તમને હું શીખવાડું કે તમારે આમાં કઈ રીતે અસર દેવાની તો કઈ નહીં જો સોરી આ બધા વર્ષનો ઘસારો આવડે ને તો આખું બંધ કરીને 3 વર્ષનો ઘસારો 3 ખાતામાં લખના ઓકે બીજું કઈ કરવાનું નહીં ચલો પેલા આપણે ઘસારો લખી ઘસારો હંમેશા ઉધાર ખાતું મતલબ ઉધાર બાજુ ઘસારા ખાતે અહીંયા શું આવે ઘસારા ખાતે અહીંયા શું આવશે ઘસારા ખાતે ચલો પેલા વર્ષનો ઘસારો કેટલો હતો 9,000 બીજા વર્ષનો ઘસારો કેટલો હતો 9,000 ત્રીજા વર્ષનો ઘસારો કેટલો હતો 16,200 ચલો આ ઘસારો એટલે કે નફા નુકસાન ખાતું આપણું તૈયાર 3 વર્ષ હવે વાર્ષિક હિસાબોમાં અસર દેવી એ શીખવાડું તમને
પેલા તમારા પાસે યંત્ર કેટલાનું હતું? 82,000 નું હતું. તો અહીંયા ટોટલ કેટલું? 90,000 નું. તો અહીંયા લખવાનું યંત્રો ખાતે કેટલા? 90,000. હવે એમાંથી તમારે તમારો ઘસારો બાદ કરી નાખવાનો કેટલો? 9,000. એટલે રકમ કેટલી નીકળે? 81. ચલો આ પેલા વર્ષનું કમ્પ્લીટ સમજાણું. હવે બીજા વર્ષનું કે તો શું કરવાનું? તો બીજા વર્ષમાં આપણે બીજા વર્ષની બાકી લખી. યંત્રો ખાતે 81,000 હતા અને એમાંથી આપણે ઘસારો બાદ કર્યો. કેટલા આવ્યો ઘસારો? 9,000. એટલે રકમ કેટલી નીકળી? 72,000 નીકળી. ચલો આમાં કોઈ ડાઉટ છે? હવે આપણે ત્રીજા વર્ષમાં ધ્યાન શું રાખવાનું? જો ત્રીજા વર્ષમાં આપણી પાસે યંત્રો કેટલા આવ્યા ખબર છે? આ 72,000 ના આવ્યા હતા. અને અહીંયા આપણી પાસે યંત્રો કેટલાના હતા? ત્રીજા વર્ષના. ઘસારો બાદ પેલા કર્યાના જોવાના કેટલા છે? 72. ચલો 72 પ્લસ 72 કરો કેટલા થાય? 1,44,000. સમજાણું? 1,44,000 માં જૂના નવા બે યંત્રો આવી. ઓકે, હજી આપણે કઈક મિસ્ટેક થાય છે. આ જગ્યાએ મિસ્ટેક થાય છે. શું થાય તમને કહું? અહીંયા આપણે 6 મહિનાનો ઘસારો આવે. આ જગ્યાએ 6 મહિનાનો ઘસારો આવે એટલે 3600 જ આવશે. ઓકે, એટલે ઘસારો તમારો અહીંયા 3600 જ આવે લાસ્ટમાં. હવે સરવાળો કરો તો કેટલો થાય છે? 12,600. રેડી? અહીંયા 12,600 આવ્યા. હા બટ ચલો સમજાવું તમને. અહીંયા ઘસારો આપણે ફરી જશે. પછી ત્રીજા વર્ષનું કીધું ને, ત્રીજા વર્ષનો ઘસારો અહીંયા સોરી આ જગ્યાએ નહીં, અહીંયા ફરશે આપણો ઘસારો. કેટલા થયા ઘસારો? 12,600. હવે ધ્યાન શું રાખવાનું? જો બાકી બધું રેડી છે. હવે આના સરવાળામાંથી 12,600 અને 22,680 બાદ કરો ફરીથી. આ જગ્યાએ તમારે ચેન્જ કરવાના 1,12,500. ક્લિયર? હવે માની લ્યો કે નીચે તમે પાકા સર એમ લખ્યા ને, રકમ કેટલી આવશે તમે આ 64,800 એટલે કે આ 72,000 અને અહીંયા આપણી પાસે કેટલા હતા? 63 હતા. સોરી અહીંયા 72 હતા. અહીંયા 72 ને અહીંયા 72. 72 પ્લસ 72 એટલે 144 થયા. છેલ્લે અહીંયા લખ્યા આપણે. હવે માની લો એમાંથી ઘસારો આપણે બાદ કરીએ તો આપણો ઘસારો કેટલો હતો? ત્રીજા વર્ષનો જો તો 12,600 હતો. 12,600 બાદ કરી નાખો કેટલા આવે છે? 1,31,400. સમજાણું? હવે આમાંથી આપણે બીજું તો કઈ બાદ નથી કર્યું ને. ચલો પાછળ આન્સર જોવો તો બાકી જુઓ તો ચેક કરો. દાખલા નંબર 6 છે 5 માનો. એનો આન્સર જુઓ તો પેલા યંત્ર ખાતાની છેલ્લી બાકી કેટલી આવે છે? 1,12,500 આવે છે. ઓકે રેડી. પછી પાકા સરવૈયામાં તો કઈ બાકી નથી આવી, ખાલી આટલું જ લખ્યું છે ને. ઓકે ચલો હવે કોઈ કઈ ડાઉટ છે આમાં? નથી ને? આ રીતે તમારે દાખલા નંબર 6 ગણવાનો. આટલું ગણો એટલે તમને 6 માર્ક મળે. ઓકે ચલો અહીંયા તમારો દાખલો 6 પૂર્ણ થાય છે. હવે આના પછીનો દાખલા નંબર 7 હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.